આજની રાત દરમિયાન ગુજરાતની અંદર ફરી એકવાર વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડવાને લઈને રાજ્ય ઉપર મોટી આગાહી કરવામાં આવી છે। ફરી એકવાર નવી સિસ્ટમ અપર સર્ક્યુલેશન એરિયા અત્યારે મધ્ય ભારતના વિસ્તારોમાં પોતાનું જોર દર્શાવતું જોવા મળ્યું છે। આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અપર સર્ક્યુલેશન એરિયા બનતું જોવા મળ્યું છે। નવી સિસ્ટમ સર્જાવાના કારણે બંગાળની ખાડીના દરિયાના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી આ સિસ્ટમનો પટ્ટો સિસ્ટમનો સ્ટ્રફ લંબાયેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન પવનની ગતિવિધિઓ સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે મેઘ તાંડવ થવાને લઈને મેઘ વર્ષા થવાને લઈને વીજળીના કડાકા ભડાકાને ચમકારા સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં આગામી કલાકોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીના દરિયાની અંદર પણ ફરી એકવાર હલચલ જોવા મળી છે ને નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળની ખાડીના દરિયાની અંદર સર્જાતું હોય તેવું પણ અત્યારે જોવા મળી રહ્યું છે। સાથે સાથે અરબ સાગરના દરિયાની અંદર પણ એક નવી સિસ્ટમ બનતી હોય તેવું જોવા મળી રહ્યું છે ને હવાનું દબાણ ફરીવાર મજબૂત અરબ સાગરની અંદર થઈ રહેલું જોવા મળ્યું છે, જે આવનાર દિવસોમાં ફરી એકવાર ઘાતક સિસ્ટમ બનીને ધીમે ધીમે અરબ સાગરમાંથી આગળ વધીને રાજ્યના અનેક વિસ્તારોની અંદર આગામી દિવસોની અંદર ભારે અસર દર્શાવી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે। અત્યારે સિસ્ટમોની તીવ્ર અસરોને જોતા અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા તીવ્રને ઘાતક પવનો આગળ વધીને ગુજરાત સાથે ટકરાઈ રહેલા જોવા મળી રહ્યા છે। સાથે સાથે અપર સર્ક્યુલેશન એરિયાના કારણે અનેક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં મોટી આગાહી કરવામાં આવી છે અને આ સિસ્ટમ સક્રિય હોવાના કારણે અપર સર્ક્યુલેશન એરિયાનું જોર હવે ગુજરાત ઉપર પણ રાત્રિ દરમિયાન ભારે જોર વધતું જોવા મળશે, જેમાં ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લાઓની અંદર આજની રાત દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં પણ દરિયા કિનારાના વિસ્તારોની અંદર અત્યંત તીવ્ર અને ઘાતક પવનો પણ અત્યારે ફૂંકાઈ રહેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર જોધપુરના વિસ્તારોની અંદર ગ્વાલિયર, અલ્હાબાદ, ધાનબડનો વિસ્તાર, ઢાકા, ભુવનેશ્વર, નાગપુરના વિસ્તારોમાં આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ રાત્રિ દરમિયાન મજબૂત બનતું જોવા મળશે, જેમાં આટલા વિસ્તારોની અંદર તો ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ આ સંપૂર્ણ વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર સ્વરૂપ પણ અત્યારે મજબૂત બનતું જોવા મળી ચૂક્યું છે અને સિસ્ટમનો પટ્ટો ધાનબડના વિસ્તારથી અલ્હાબાદ, ગ્વાલિયર, જોધપુર, ગુજરાતનો વિસ્તાર, નાગપુર, ભુવનેશ્વરના વિસ્તારો સુધી સિસ્ટમનો પટ્ટો હજી પણ મજબૂત બનતો જોવા મળ્યો છે। આમ નવી સિસ્ટમ અને રાજ્યની અંદર ચોમાસું હવે મજબૂત બનવાના કારણે આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં પવનની તીવ્રતા સાથે ફરી એકવાર મેઘમહેર થવાને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આગાહી આપવામાં આવી રહી છે। સાથે જ રાજ્યની અંદર પાછલા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરેલી જોવા મળી છે, જેને જોતા પાછલા 24 કલાકની અંદર ગુજરાતની અંદર ભારે વરસાદ વરસેલો જોવા મળી ચૂક્યો છે અને જેના કારણે અનેક વિસ્તારોમાં ગાજવી સાથે ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળ્યો છે અને પાછલા 24 કલાકની અંદર ગુજરાતમાં અત્યારે 63 તાલુકાની અંદર ધોધમાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે અને જેમાં પણ સૌથી વધારે વરસાદ દાતાના વિસ્તારની અંદર ગુજરાતની અંદર દાતાના વિસ્તારની અંદર 8 ઇંચ વરસાદ ખાબકતા પાણીના દ્રશ્યો પણ જોવા મળી ચૂક્યા છે। સાથે જ રાજ્યની અંદર અત્યાર સુધીની અંદર કેટલો વરસાદ પડ્યો છે જો તેની માહિતી મેળવવામાં આવે તો ચાલુ ચોમાસા દરમિયાન ગુજરાત રાજ્યની અંદર આ સિઝનનો 20% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે અને આ વર્ષ દરમિયાન એટલે કે 2024ના વર્ષની અંદર ગુજરાતની અંદર 94% લઈને 106% સુધીનો વરસાદ ગુજરાતની અંદર જોવા મળી શકે છે, જેવું પણ અનુમાન ચાલુ વર્ષને લઈને ગુજરાતની અંદર દર્શાવવામાં આવ્યું છે અને જેમાં અત્યારે 20% સુધીનો વરસાદ ગુજરાતની અંદર
ખાબકી ચૂક્યો છે. તો કયા વિસ્તારોની અંદર ચાલુ સિઝનનો કેટલો વરસાદ પડ્યો છે તેની ઉપર જો નજર કરવામાં આવે તો ચાલુ સિઝન દરમિયાન કચ્છના વિસ્તારોની અંદર અત્યારે 16% સુધીનો વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળી ચૂક્યો છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ચાલુ સિઝનનો 14% સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે. તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ચાલુ સિઝન દરમિયાન 21% વરસાદ પડેલો જોવા મળી ચૂક્યો છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ચાલુ સિઝનનો સૌથી વધારે 29% વરસાદ વરસી ચૂકેલો જોવા મળ્યો છે અને સૌથી ઓછો વરસાદ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સૌથી ઓછો વરસાદ જોવા મળ્યો છે ને જેમાં અહેમદાબાદના જિલ્લાથી લઈને આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ ને મહીસાગર મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં સૌથી ઓછો 13% વરસાદ આ સિઝનનો વરસેલો જોવા મળ્યો છે. આમ આખા ગુજરાતની અંદર ચાલુ સિઝનનો અત્યારે 20% સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને આગામી દિવસોમાં પવનની તીવ્રતા સાથે ફરી એકવાર ચોમાસું મજબૂત બનવાના કારણે ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ જોવા મળશે અને આ ચોમાસાની અંદર 96% થી લઈને 106% સુધીનો વરસાદ ગુજરાતમાં જોવા મળી શકે છે. જેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે ને જેના કારણે ચોમાસું તીવ્ર બનવાની સાથે ગુજરાતની અંદર જે તેની આજુબાજુની યપર સાયક્લોનિક સિસ્ટમની અસરો ગુજરાત ઉપર તીવ્ર બનતી જોવા મળી છે ને જેના કારણે આજે રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે આગામી 2 દિવસોની અંદર પણ પવનની તીવ્રતા સાથે ગુજરાતની અંદર ધોધમાર વરસાદ જોવા મળશે. જેવી આગાહી કરવામાં આવી છે તો આજે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદ જોવા મળી શકે છે તેમની ઉપર મિત્રો જો નજર કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હવે જોર વધી રહેલું જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારોમાં અરબ સાગરમાંથી ફૂંકાતા પવનો મજબૂત બનીને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળ્યા છે ને જેમાં આજે દરિયા કિનારાના વિસ્તારોની અંદર તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર, જામનગરના વિસ્તારની અંદર, પોરબંદરના જિલ્લાની અંદર, એ ઉપરાંત ગીર સોમનાથનો જિલ્લો, જૂનાગઢના જિલ્લાની અંદર, મહુવાના વિસ્તારોની અંદર, અલંગના વિસ્તારો અને ભાવનગરની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને હળવું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તેની સાથે સાથે અમરેલીનો જિલ્લો, ગોંડલનો વિસ્તાર, જસદણ બોટાદના જિલ્લાની અંદર, તે ઉપરાંત રાજકોટના વિસ્તારોમાં ચોટીલાનો વિસ્તાર, સુરેન્દ્રનગર, મોરબીના વિસ્તારોની સાથે સલાયા અને ભાનવડની અંદર પણ આજે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે અને વીજળીના ચમકારા સાથે તીવ્ર વરસાદ પડવાને લઈને ગુજરાતની અંદર આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી આજે રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે તેવું અનુમાન સૌરાષ્ટ્રને લઈને દર્શાવવામાં આવ્યું છે. જો કે ચાલુ સિઝનનો સૌથી ઓછો વરસાદ જ્યાં પડ્યો છે ત્યાં હવે વરસાદ ધીમે ધીમે મજબૂત બનતો જોવા મળ્યો છે. એટલે કે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર હવે સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને આજની રાત દરમિયાન મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ફરી એકવાર ભારે મેઘખાંગા થયા હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘમહેર જોવા મળી શકે છે અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પવનની તીવ્રતા સાથે આજની રાત દરમિયાન ભારે વરસાદ પડવા અંગે પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. તો રાત્રિ દરમિયાન કયા કયા વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતની અંદર આગાહી રહેલી છે તેની ઉપર નજર કરીએ તો મધ્ય ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકાનો વિસ્તાર, નડિયાદનો વિસ્તાર, ખંભાતના વિસ્તારોની અંદર, વડોદરાનો વિસ્તાર, બોડેલી અને ગોધરાના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે અને જેના પગલે યલો એલર્ટ પણ આટલા વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે દાહોદના જિલ્લાની અંદર, છોટાઉદેપુરના વિસ્તારોની અંદર, ખેડા, પંચમહાલ અને મહીસાગરની અંદર પણ મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. આમ સંપૂર્ણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે અને તીવ્ર દબાણના કારણે અનેક વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા અને ગાજવીજ સાથે આ સંપૂર્ણ એરિયાની અંદર ભારે વરસાદની આગાહીઓ આપવામાં આવી છે અને જેના પગલે અહેમદાબાદના વિસ્તારોની અંદર, ધોળકા, નડિયાદનો વિસ્તાર, ખંભાત, વડોદરા, બોડેલીની સાથે ગોધરાના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને મહત્વપૂર્ણ આગાહી જાહેર કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમનું જોર હવે મજબૂત બનતું જોવા મળ્યું છે અને અરબ સાગરમાંથી આવતા તીવ્ર પવનો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ટકરાતા જોવા મળ્યા છે. જેને જોતા રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર પણ સિસ્ટમનું દબાણ હવે મજબૂત બનતું જોવા મળશે.
પવનની ગતિવિધિઓ સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતની અંદર આજે ભરૂચની અંદર રાજપીપળાના વિસ્તારોની અંદર આમોદનો વિસ્તાર, નર્મદાના જિલ્લાની અંદર સાથે સાથે સુરતના જિલ્લાની અંદર તાપી, નવસારી, ડાંગ, વલસાડના જિલ્લાની સાથે વ્યારાનો વિસ્તાર અને આહવાના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા, વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ પડવાની આગાહી આગામી કલાકોની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. જોકે કચ્છનું વાતાવરણ પણ પલટાતું જોવા મળી રહ્યું છે. કચ્છની અંદર પણ અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે. કચ્છની અંદર રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે ફરી એકવાર મેઘરાજાની સવારી આવી પહોંચે તેવું પણ અનુમાન કચ્છના વિસ્તારોમાં દર્શાવવામાં આવ્યું છે, જેમાં રાપર, ગાંધીધામ, ખાવડ, બારડોલી, માંડવી, નળિયા અને લખપતના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન તીવ્ર જોર વધતું જોવા મળશે. આ સંપૂર્ણ એરિયાની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ હવે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને અરબ સાગરમાંથી પણ તીવ્ર અને ઘાતક પવનો કચ્છના વિસ્તારોની અંદર પણ પોતાનું તીવ્ર દબાણ સર્જતા જોવા મળ્યા છે અને કચ્છના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે ફરી એકવાર ધોધમાર વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. કચ્છનું વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે. કચ્છના આખા વિસ્તારોની અંદર ઘાતક અને તીવ્ર પવનો આજની રાત દરમિયાન ફૂંકાતા જોવા મળી શકે છે, જેવું પણ અનુમાન કચ્છના વિસ્તારોને લઈને હાલ જાહેર કરવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતની અંદર પણ અત્યારે તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. સાથે સાથે અપર સર્ક્યુલેશન સિસ્ટમની અસરોને જોતા અત્યારે ઉપરના વિસ્તારોમાંથી પણ સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનીને રાજ્યના વિસ્તારોની અંદર ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે, જેના કારણે રાજસ્થાન ઉપરથી આવતા તીવ્ર પવનો અત્યારે ગુજરાતને અસરો કરતા જોવા મળ્યા છે અને અપર સર્ક્યુલેશન એરિયા અત્યારે જોધપુરના વિસ્તારોથી લઈને ગ્વાલિયરનો વિસ્તાર, આટલા વિસ્તારોની અંદર અપર સર્ક્યુલેશન એરિયા અત્યંત મજબૂત બનેલું જોવા મળ્યું છે, જેમની અસરો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ વધતી જોવા મળે છે અને ઉત્તર ગુજરાતની અંદર પણ રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે મેઘમહેર જોવા મળશે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળી ચૂક્યું છે, જેમાં રાત્રિ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર તીવ્ર સિસ્ટમની દબાણ અને તીવ્ર જોરના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે મેઘતાંડવ થવાને લઈને રાત્રિ દરમિયાન આગાહી કરવામાં આવી છે અને જેમાં પણ ખાસ કરીને મહેસાણાના વિસ્તારોની અંદર, ગાંધીનગરના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ આજે જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતની અંદર સતત વરસાદી સિસ્ટમનું જોર અને સર્ક્યુલેશન જે નવી નવી સિસ્ટમો બની રહી છે તેનું જોર ગુજરાત ઉપર વધતું જોવા મળ્યું છે, જેના કારણે આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે ફરી એકવાર ધોધમાર વરસાદ અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે, જેવી મહત્વની આગાહી આજે અને આવનાર 2 દિવસોને લઈને ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે.